ખેડા નડિયાદમાં પણ આજે બાર એસોસિએશનની ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે। આપને જણાવી દઈએ, નડિયાદમાં બાર એસોસિએશનની ચૂંટણીમાં મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી માટે 6 ઉમેદવાર મેદાનમાં છે। 8 કમિટી મેમ્બર માટે 9 ફોર્મ ભરાતા ચૂંટણી યોજાઈ છે। ત્યારે 750 કરતા વધારે વકીલો મેમ્બર આજે મતદાન કરશે। આજે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ કરાઈ છે। આપને જણાવી દઈએ સમાચાર, મોડી સાંજ સુધી ચૂંટણીનું પરિણામ આવવાની શક્યતા હાલ સેવાઈ રહી છે। ત્યારે પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી માટે 6 ઉમેદવાર મેદાનમાં આવ્યા છે। 8 કમિટી મેમ્બર માટે 9 ફોર્મ ભરાતા ચૂંટણી યોજાઈ છે। અમે નડિયાદ બારની અંદર હાલની પરિસ્થિતિમાં જે એક અમારું નવું બિલ્ડિંગ આખા ગુજરાતમાં પહેલી વાર બની રહ્યું છે, સેન્ટ્રલ એસી। એ સેન્ટ્રલ એસીમાં વકીલોની બેઠક વ્યવસ્થા માટેનો અમારો એક પહેલો મુદ્દો રહેશે, પ્રાયોરિટી રહેશે। બીજું, દરેક વકીલોની જે સિક્યુરિટી માટે જે વકીલો પર હુમલાઓ થતા હોય છે, એટલે પ્રોટેક્શન એક્ટ માટેની પણ અમે કાર્યવાહી કરીશું કે વકીલોની પર કોઈ હુમલા ના થાય, એની સામે કોઈ સખત કાયદો બનાવવામાં આવે। અને નડિયાદ બહારના તમામ વકીલો ભાઈઓ બહેનોની સલામતી માટે, એમની સિક્યુરિટી માટે અને એમના કલ્યાણ માટે અમે વિવિધ યોજનાઓ મૂકેલી છે, જેમ કે એમની વીમા પોલિસી છે અને એમના બેનિફિટ માટે જે કંઈ કાર્યો કરવાના થાય એ માટે। જીવન આપનો પરિચય? મારું નામ પારુલ મકવાણા છે। હું નડિયાદ બારમાં લગભગ છેલ્લા 12 વર્ષથી વકીલાતનો વ્યવસાય કરું છું। બેન, આજરોજ આજે નડિયાદ બાર કાઉન્સિલ દ્વારા ચૂંટણી યોજાઈ રહી છે, શું છે આખો કાર્યક્રમ અને શું કહેશો આ ચૂંટણી વિશે? અમારા નડિયાદ બારમાં દર વર્ષે પ્રમુખ પદ માટે, ઉપપ્રમુખ માટે, સેક્રેટરી અને સભ્યો માટે ચૂંટણી કરવામાં આવે છે, જેમાં આ વખતે અમે મહિલા ઉમેદવાર મહિલા સશક્તિકરણના ભાગરૂપે આજે ભાગ લીધેલો છે। અમારા નડિયાદ બારમાં 777 વોટ આવે છે, જેમાંથી સવારે 8:30 વાગે વોટિંગ ચાલુ થયેલું છે અને અત્યારે 50% ઉપર વોટિંગ થઈ ગયું છે। જે આપનો પરિચય? મારું નામ અનિલ વસંતભાઈ ગૌતમ છે અને નડિયાદ બાર એસોસિએશનના પ્રમુખ તરીકેની જવાબદારી હું નિભાવું છું અત્યારે। જે આજે બાર એસોસિએશનની ચૂંટણી છે, જી, આજે બાર એસોસિએશનની ચૂંટણી છે, એમાં સવારે 8:30 થી 4 વાગ્યા સુધી મતદાનનો સમય છે અને આશરે 800 કરતાં વધારે વકીલો એમાં ઉત્સાહભેર ભાગ લેવાના છે અને અમારા ગણતરી મુજબ અંદાજે 650 થી 700ની આસપાસ વકીલો મતદાન કરશે। અને છેલ્લા 3 વર્ષથી અમને દરેક વકીલ મિત્રો મતદાનમાં ભાગ લઈને અમને છૂટે છે, એ માટે એમને એવી આશા છે કે આ વર્ષે પણ દરેક વકીલો પોતાનો એવો જ ઉત્સાહ જારી રાખશે અને અમને ફરીથી ચોથી ટર્મ સેવા કરવાનો અમને મોકો આપશે।